સ્પીકિંગ. ફ્રેન્ડ્સ, મેની ઓફ ધોઝ પીપલ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. એટલે કે ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકોને ઇંગ્લિશ બોલવું છે, બટ દે હેવ અ લેક ઓફ વોકાબ્લરી. શબ્દોનો અભાવ છે. ઘણા બધા લોકો ઇંગ્લિશ બોલતા ગભરાય છે, તે બીજા શું કહેશે એ વિચારે છે, અને ઘણા બધા લોકોને બોલતા શરમ આવે છે. તો ફ્રેન્ડ્સ, આ એક લેંગ્વેજ છે, અને લેંગ્વેજ શીખતા નાના બાળકની જેમ મિસ્ટેક થાય જ. જેમ નાનું બાળક સેન્ટેન્સની પ્રેક્ટિસને ધીમે ધીમે કન્ટિન્યુ કરે છે, તેમ આપણે પણ દરરોજ નાના સેન્ટેન્સો આપણા ફેમિલી મેમ્બર જોડે બોલી શકીએ છીએ કે મારે ઇંગ્લિશ બોલવું છે. આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. હું તને કહેવા જઈ રહી છું. આઈ એમ ટેલિંગ ટુ યુ. ટેન્શન લેવાની જરૂર નથી. ડોન્ટ ટેક અ સ્ટ્રેસ. તારે ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ કરવી જોઈએ. યુ શુડ ડુ ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ. ડેલી બેસિસના તમારા થોટ્સ અને સેન્ટેન્સને પ્રેક્ટિસ કરીને રિપીટ કરો. કપલ ઓફ મંથ આફ્ટર યુ કેન સ્પીક ઓટોમેટિકલી. ફ્રેન્ડ્સ, આ ટિપને ફોલો કરીને તમે તમારી સ્પીકિંગ પ્રેક્ટિસને વધારી શકો છો.